હે ભગવાન, હવે વાવણી હવે કરવાની છે ને ખેડવાનું છે ખેતર. આ મશીને હરખું કરાવવું પડશે. પાછી જમીન એટલી છે ને એટલે થોડીક વારે લાગશે, પણ કાંઈ વાંધો નહીં, થઈ જાય. અત્યાર સુધી કાંઈ અટકું તો નથી ને. અરે હા, લાખા બાપા તમે આયા? અરે આવો આવો, કેમ છે? હા આવા ન થયો આજથી આ જમીનમાં કાયમ રહેવા આવ્યો છું. કાયમ રેવા આવ્યા છો એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે બીજી વાર હવે આ જમીનમાં પગ ન મેલતો. અરે પણ તમે આ કેવી વાત કરો છો? બરોબર જ બોલીશ. બીજી વાર આ જમીનમાં તું કે તારો હેઠ પગ ન મેલતો. અરે પણ આ જમીન તો તમારી દીકરીને જમાઈની છે, અને તમે આવી રીતે કેમ કરો છો? છે નહીં, હતી, હવે આ મારી છે. અરે પણ મારી છે એટલે આવી વાત તો કાંઈ મને શેઠે કરી નહોતી. હવે તારો શેઠ તને વાત કરે કે ન કરે, બાકી આ જમીન હવે મારી છે અને મારી રહેશે. હવે ત્યાં જમીનમાં પગ ન મેલતો, તમે આ નહીતર આ ભીસા છે ને આ થોડાક ખેરી નાખે. કેવી વાત કરો છો? એક બાપ થઈને દીકરીની આ લવારા બંધ કર તારા. આ બધું ભાષણ મારી સામે ન જાણતો. હું લવારો નથી કરતો, જે હાસુ છે ને એ કહું છું. અરે બેન દીકરી હોય એને તો બધાય જેટલું આપે એટલું ઓછું કહેવાય, અને તમે આમ જમીન ઉપર કબજો કરવા માંગો છો તો એ વહીવટ તારે ન કરવો. તને જેટલું કીધું ને એટલું કરજે. હવે કાલથી તું કે તારો શેઠ આ જમીનમાં દેખાતા નહીં, બરોબર? આ જમીન ઉપર હવે મારો કબજો છે. ઓ, મારી વાત સાંભળો. આ જમીન થોડી કઈ ઓછી છે, અને તમે કેવા બાપ છો? મારે શું કેવું કે દીકરીની જમીન ઉપર તમે હક જમાવો એટલે આ એ બધો વહીવટ તારે નથી કરવાનો. આ દીકરીની જમીન ઉપર હું કબજો જમાવું કે મારા પોતાની જમીન ઉપર જમાવું, તારે હું લેવા દેવા છે? મેં તને કીધું એટલું કરવાનું છે તારે. તારે આ જમીનમાં ન થવાનું. ના જોઈ લે, આ આખી જમીન દેખાય હે? આ બધી જમીન ઉપર હવે હું કબજો કરું. અરે આખા બાપા, આ તમે કેવી વાત કરો છો? હું 8-10 વર્ષનો હતો ને ત્યારથી હું એની હારે રહું છું, અમારા શેઠ હારે, અને નાનેથી મોટો એની હારે જ છો છું. પછી જુઓ, પછી આખો દિવસ અહીંયા જ રહું છું. એટલે તમે છે ને આવી રીતે ન કરો. હે આ તારું છે ને લબલબ બંધ કર. આ બધું સાંભળવા હું અહીંયા નથી આવ્યો. આ તને કીધું ને મેં કે આજથી આખી જમીન ઓલા શેઠાથી લઈને ઠેઠ ઓલા શેઠા સુધી આખી જમીન ઉપર મારો કબજો થાય, બરોબર? એટલે બીજી વાર આ જમીનમાં પગ ન મેલતા. તું કે તારો હેઠ એમ થોડું કઈ હાલે? હું એની ભેગો રહું છું, અને મારી ફરજમાં આવે છે કે હું છે ને આવું કઈ નહીં થવા દઉં. તમને કહી દઉં છું. અને આ જમીન હારી છે, પાણી વાળી છે, આ પાદર પાસે જ આવી છે, એટલે તમે આમ કરો છો ને? હા તો આવી રીતે ન કરાય ને. અરે કયો બાપ એવો હોય કે દીકરીની મિલકત ઉપર નજર નાખે? આ તમને ક્યારનો સમજાવું છું. અરે આવી સરસ મજાની જમીન હોય તો કોની નજર ન બગડે એ તો જોતું. અરે એ પછી ગામના પાદરમાં. માફ કરજો, આ જમીન આજથી મારી છે. હોય 100%. હવે તારે જે કરવું એ કર, જા. માફ કરજો, પણ એક વાત કહું તમને, આપણું જે હોય ને એ આપણું કહેવાય. આમાં હરામનું છે ને કોઈનું છૂટવવા ન હોવાય. આ તારી લબલબ બંધ કર, તને કીધું ને. નહીતર આ જોયું છે ને, આ તારી હગી નહીં થાય. એ તો મને ખબર છે કે હગી નહીં થાય, પણ મને તો લાગે છે કે આ તમારા મગજમાં છે ને આવા વિચારો આવ્યા લાગે છે. કોઈ દી નહીં ને આજ તમે આવું કરો છો, મને તો એ વિચાર આવે છે. કેવા બાપ છો? બાપના નામે તો તમે કલંક છો. આ તું હેનો લબલબ કરે? આ નાની એવી શેડાળી અને મારી સામું બોલશે? આમ ઘર ભેગી નો થાય સાની મની નો, અને તારા હેઠ ને કહી દે આ પગ નો મેલે, નહીતર હારા વાત નહીં રે તારા ને તારા હેઠ ના બેય ના. અને બીજી વાર બોલી ને તો તારો ટાંટિયો હોત ભાંગી નાખે. હું કામ બોલું છું ને એ કહું છું તમને, કારણ કે મારા પેટમાં છે ને આ શેઠનું અન્ન પડ્યું છે, અને એનું જો આમ ખરાબ થાય ને તો હું એમનો હકાવી લઉં. અરે તો તારા શેઠ હારું થઈને બીજાની ખેતરમાં મજૂરી કરવા દેજે. ત્યાંથી જે મજૂરી આવે ને એ તારા હેઠ ને આપી દેજે. હજી બે હાથ જોડું છું કે આ
દીકરીની મિલકત ઉપર આમ નજર ન નખાય. જો એની હાય લાગશે ને તો તમારું ક્યાંય સારું નહીં થાય. અરે તને કેટલી વાર કીધું કે મારી હામું જીભા જોડી બંધ કરે છે નીકળે છે કે પછી પોકું એક હટ! અને કહી દે તારા હેઠ નહીં ક્યાંય આવે નહીં. અલા જા એમ કહું છું તને. ભાગ શેરડાળું વળી. વિનોદ, બોલ ભાઈ બોલ. મારા ભાઈ તું હેર માં ગયો ને પછી તો મને એવું લાગ્યું તો હવે ભૂલી જ ગયો. એવું વિચારી લીધું તે તને હું ભૂલી ગયો એવું લાગે તને? પણ તો હું કરું, આજે 5 વર્ષ થયા. 5 વર્ષ પછી પહેલી વાર તારું મોઢું ગાળ્યું. હવે છે ને હું હાવ રિટાયર્ડ થઈ ગયો છું. હવે મારે કામ ધંધાની કે કોઈ ઉપાધિ નહીં. છોકરાએ બધું સંભાળી લીધું છે. હું હાવ નિવૃત્ત માણસ. પછી મને તારી એટલી યાદ આવી ને મને એમ થયું હાલ 5-15 દી જઈ આવો એની પાસે. એ સારું કર્યું. હવે તું આવ્યો છે ને તો તારે છે ને 5-15 દી રહેવાનું જ છે. કાળુ બાપા ગજબ થઈ ગયો. અરે પણ એટલો બધો હાફીને દોડતો આવ્યો છો તેવું તેવું થઈ ગયું તે ગજબ થઈ ગયો. તમારા વેવાય વાડીએ આવ્યા હતા. વેવાય તે વેવાય વાડી આવ્યામાં ગજબ થઈ ગયો કહેવાય. આટો મારવા આવ્યા હોય, છોકરીની વાડી છે તો જોવા આવ્યા હોય. અરે કાળુ બાપા મારી વાત તો સાંભળો. એણે મને ધમકી મારી. ધમકી? હું કામ? એણે મને ધમકી મારી અને ખેતરની બહાર કાઢ્યો અને એણે એમ કીધું કે આજથી છે ને આ વાડી મારી છે. કાળુભાઈ કહી દે. એક મિનિટ. તું એમ કહેશો કે લાખાભાઈ વાડી આવ્યા હતા તો હું એમ કહું લાખાભાઈ આવ્યા હોય ને ધમકી મારી હોય, મને તો એ માણસ એકદમ રેડી લાગે છે. એ આપણો વેવાય છે. તો પછી આ વાત છે ને તારે કઈક ભૂલ થતી હશે. અરે બાપા જો હું આ કેટલાય સમયથી તમારે હારે જ રહું છું હે, અને વાડીનું ધ્યાન રાખું છું, તમારી ખેતી કરું છું, પણ કોઈ દી મારા મોઢે એવી કઈ વાત સાંભળી હે? તમને હું શું કહું છું, એને તો મને આમ મોઢે મોઢ કીધું કે નીકળી જા આ ખેતરમાંથી અને આ કોઈ દી પગ નહીં મૂકતો. હા, અને એને એમ કીધું કે કાળુભાઈ ને કહી દેજે કે આજથી આ વાડી મારી છે. અને ઘડીક તો હું ધ્રુજી ગયો અને કાળુ બાપા મારે કેવું તો ન જોઈ પણ મને 2 બડા માર્યા. ખરું કહેવાય. જ્યાં સુધી હું લાખાભાઈ ને ઓળખું છું ને ત્યાં સુધી મને એવું નથી લાગતું કે લાખાભાઈ આવું કરીએ કે. અને તું આજે એમ કહેશો કે 2 બડા માર્યા. વિનોદ, મારા વેવાઈને તું ઓળખશો કે લાખાભાઈ કેટલો સીધી લીટીનો માણસ છે અને એ આવું પગલું ભરે એ મારું કઈ માનવામાં આવતો નથી. આવું કઈ રીતે હોઈ શકે? શેઠ તો હું ખોટું બોલું છું? ના ના અશોક, તું ખોટું બોલશો એવું નથી કહેવાનું. પણ હું એમ કહું છું લાખાભાઈ જેવો હારો માણસ, આની દીકરીનું ઘર છે, આ એને જમાઈની વાડી, આ મારી વાડી એના જમાઈની વાડી થઈ, આ જમાઈની વાડીને પડાવી લેવા બાપ ઉભો થાય ને એ મને માનમાં નથી આવતું. એટલે હું કહું છું. મેં તો એને બહુ સમજાવ્યા કે આ બધું તો તમારી દીકરીનું છે, તમે આવું શું કામ કરો છો? મને કે તારે વહીવટ નથી કરવાનો, તને કીધું ને એટલું કર. કોને ખબર એને શું થઈ ગયું? નકર એનો વ્યવહાર પહેલા તો સારો જ હતો ને. અશોક, તું નાનેથી મોટો છો ને, અહીંયા જ મોટો છો. અને મેં તને છે ને મારો હાથી નહીં મારો દીકરો માન્યો છે. એટલે હું તને કહું છું તું મારે રમત તો નથી કરતો ને? અરે કાળુ બાપા, આ તમે કેવી વાત કરો છો? હું રમત નથી કરતો, પણ મને એક વિચાર આવે છે કે આપણી જમીન રે એ આમ ઉપજાવ છે, પાણી વાળી છે, એટલે કદાચ અને દાનત બગડી એમાં એનો વાંક નહીં હોય. માણસની પરિસ્થિતિ ક્યારેક એવી થઈ જાય ને તોય આવું કરે ખરા. તારી વાતમાં વિચાર કરવા જેવો તો છે પણ મારું મન નથી માનતું. વિનોદ, હવે એક વેવાય હોય, દીકરીનો બાપ હોય, એ આવું પગલું ભરે ને મને આમ જરાક બરોબર છે. હવે હું કરવાનું? પણ એક વસ્તુ મને તો ઈ તું કે એને તને 2 બડા મારે તને કાઢી મૂક્યો, આટલી બધી હદે વહી ગઈ ભાઈ. હા, હું તો ખાલી એને સમજાવતો હતો. મેં તું એમય નથી કીધું. આવું બધું મને કહેતા હતા ને તોય. પણ હું તમને શું કહું કે તમે એની પાસે નહીં જતા હો. મને તો એનથી બહુ બીક લાગી, કારણ કે અશોક તું થોડીક શાંતિ રાખ, ધીરજ રાખ. મારે થોડોક વિચાર તો કરવો પડશે. કારણ કે લાખો ભાઈ રહ્યો મારો વેવાય, એટલે હું જાણું છું કે એની પરિસ્થિતિ થોડીક નબળી છે, પણ એટલી હદે જાય ને એ થોડુંક મને નવાઈ લાગે છે. વિનોદ, નક્કી મારે ઊંડાણ સુધી જઈને જોવું પડશે આમાં. જાણવું તો પડે. તું એક કામ કર,
અટાણે તો વાડીએ તો જા તો તારે તને કાંઈ નહીં કરે. એવું લાગે ને તો ઓલા પરખે પરસોત્તમભાઈની વાડી છે ને ત્યાં ઘડીક બેસી જાય. પણ તમે છે ને આમ ધ્યાન રાખજો હો. જો તમને કાંઈક થઈ જાય ને, તમને જ ખબર છે ને, હું તમને મારા માવતર માનું છું. અશોક મારા દીકરા તું ઢીલો ન પડ. જા તને કાંઈ નહીં થાય. હું બેઠો છું ને, જા. પણ તું એને હામો ન જાતો અટાણે, બરાબર? હું એને મળી મારી રીતે હું તપાસ કરાવી લઉં છું. ભલે. જા. સેઝલ ઊભી રહે. હા બા, આ હું સાંભળું છું. કેમ શું થયું? હમણાં અહીંયા તારા બાપુ વાત કરતા હતા કે તારા બાપુએ ખેતરમાં ઓલા અશોકને ધમકાવ્યો છે, એને માર્યો છે. આ સાચી વાત છે? હા બા, વાત તો મેં સાંભળી છે, પણ મને બા નવાઈ લાગે છે. આ મારા બાપુ આવું કરે તો નહીં કોઈ દી, પણ આવું શું કામ કર્યું હશે એને? તો એ તો હું તને પૂછું છું કે એ શું કામ કર્યું હશે. ખબર છે ને, અશોક આ નાનો હતો ને ત્યારથી આપણા ઘરમાં રહે છે. આપણા ઘરમાં ક્યારેય એને કોઈ ઊંચા અવાજે નથી કીધું. અને તારા બાપુએ એને લાકડીથી માર્યો. બા, આ વાત કદાચ ખોટી હોય કે આપણે મારા બાપુને પૂછીને વાત કરી લઈ તો કઈ ખબર પડે. એટલે એનો મતલબ એવો કે આ અશોક છે એ ખોટું બોલતો હોય છે. આ તારા બાપુ છે એ ખોટું બોલતા હશે અમને. નહીં બા, એવું નથી. ખોટું બોલતા હશે એવું નથી કેતી, પણ જ્યાં સુધી મારા બાપુને હું ઓળખું છું ત્યાં સુધી એ આવું તો ન કરે. તા કર્યું શું કામ? અને કેમ આવું કરે નહીં તો શું કામ કર્યું એને? હવે કોને ખબર હું કામ કર્યું હોય. મારા બાપુને આવી મતી કેમ હુજી હશે, મને નથી ખબર બા. સજલ, હા, હા હું માંડું તાર બાપુ હે? હું એ જ પૂછું છું કે આ શું કરે છે ઈ? હા, તારા બાપુએ આપણી વાડી પડાવી લીધી અને આપણી વાડીમાં અશોક હતો ને, કામ કરતો હતો ને, તો એને મન ફાવે એવું કીધું, એને માર્યો પણ. આ શું છે બધું? મને શું ખબર. જો સાગર, મારી વાત તો મારા બાપુ હારે આવી કાંઈ નથી થાય, ને જ્યાં સુધી હું ઓળખું છું ત્યાં સુધી મારા બાપુ તો ભોળા છે, આવું તો એ ન કરે. વાહ, પણ ભોળા છે તો પછી આ શું છે બધું? આ એનું બીજું રૂપ છે? હા, આપણે એકવાર એને વાત કરી લેવું ને, પૂછી લેવું હકીકત શું છે. આવું શું કામ કર્યું હશે મારા બાપુએ? એક બાપ પોતાની દીકરીનું છે ને પાંચકા ભરનું લેવા ન માંગે, જ્યારે તારા બાપુ તો આપણું સર્વસ્વ લૂંટાવા માંગતા હોય ને એવું લાગે છે મને. હું વિચારું છું ને ત્યાં સુધી કદાચ એવું હશે કે તારા બાપુ અગર કોઈ માલ મિલકત જાજી છે નહીં, એટલે એને એમ કે અહીંયા દીકરીના ઘરનું બધું પડાવી લઈ, એને ધાક ધમકી આપી અને બધી મિલકત પોતાના નામે તો નથી કરી લેવી ને? નહીં બા, આ હું બોલો છો આ તમે? શું જ બોલે છે બા? મને એવું જ લાગે છે બા. મને તો ત્યાં સુધીનું લાગે છે કે કદાચ આ લોકોનો છે ને પહેલેથી જ આવો વિચાર હતો કે આપણે છે ને આ હારું ખોવડું છે ને તો પેલા એને દીકરી દઈએ, પછી ધીમે ધીમે એ દીકરી પાસેથી, મતલબ આપણા ખોવડા પાસેથી ધીમે ધીમે બધું સરકાવી લઈએ ને છેલ્લે છે ને દીકરીને લઈ જાય. નહીં, આવું બોલો માં. મારા બાપુને તમે આવા કેમ સમજો છો? એ આવું ન કરે કોઈ દી. સમજતા નથી. તારા બાપુ સમજાવે છે એવું, કારણ કે સામું દેખાય છે એવું, પાણી જેવું ચોખ્ખું છે. અને અત્યાર સુધી નથી કર્યું, એટલે એનો મતલબ એમ કે એ પણ રાહ જોતા હતા કે દીકરીના હારે થોડોક ટાઈમ થઈ જાય ને પછી આ બધી વસ્તુ આપણે ચાલુ કરી. ત્યાં સુધી આપણે શાંતિથી આરામથી અને બહુ સારા માણસ બનીને રહી. હા, એટલે આપણે એના ઉપર શંકા ન કરીને. સાચી વાત છે બા તમારી. જો સર્જન, તારા બાપુને છે ને તારે જેમ સમજાવવા હોય ને એમ સમજાવી દે છે. બાકી જો આવું નવું હાલતું રહ્યું ને તો તને અને તારા બાપુને બેયને જેલ ભેગા કરી દે. અને આ વાત તારા બાપુ સુધી પહોંચાડવી હોય ને તો પહોંચાડી દેજે. સારું, હવે આ બાબતે સરખી તપાસ કરો. અને મેં પણ તારા બાપુને કીધું છે કે બધું હરખું જાણી લ્યો કે શું છે. જો તમે સમજો, મારા બાપુએ આવું કાંઈ ન કર્યું હોય. એકવાર શાંતિથી એની હારે વાત તો કરી લેજો. તો તને શું લાગે છે? અશોક ખોટું બોલતો હશે? આ ગામમાંથી જે વાતો મળે છે એ ખોટી મળતી હશે? તારા બાપુને જેટલા તું સીધા અને હારા સમજસ ને એટલા ઈ છે નહીં. જેટલા બહાર છે ને એટલા દોઢા અંદરે છે.
રામ રામ. રામ રામ. દેવભાઈ, આ તમારા કહેવાથી હમણાં હું મારી વેવાઈની વાડીએ ગયો હતો અને એના ખેડૂને આ ધમકાવીને મેં ભગાડી મૂક્યો છે અને આખી વાડી ઉપર મેં કબજો કરી લીધો છે. વાહ ભાઈ વાહ. બરાબર કામનો માણસ હતો. હે આ તે હારા મારું કર્યું. બધું ધમકાવીને કીધું ને હે વાંધો નહીં. જો આવી રીતે બધા મારા કામ કરતો રહે ને એટલે તને છે ને આમ રાજા જેવી જિંદગી જીવાડી. હું તો દેવભાઈ, આ તમે સારું નથી કરતા હો. આ મારા હાથે અમારી દીકરીની જમીન પડાવો છો, આ તમે બહુ ખોટું કરો છો. હે દીકરી વાળી, અમે કીધું ને એટલું કરવાનું. ખબર છે ને હું કોણ છું? હે ખબર છે ને? એટલે મારી સામે છે ને આ ખોટી દલીલો નહીં કરવાની. જેટલું કહી દઉં ને એટલું થઈ જવું તોય. મારું કીધું ન થાય ને તો આ દેવું ને દાનો બનતા વાર નથી લાગતી. એટલું યાદ રાખજે. અને બીજી વાત એ, આ જમીનનું તો તે કહી દીધું, પણ હવે છે ને એક કામ તારે બીજું કરવાનું છે. જી શું કરવાનું છે દેવુભાઈ? દસ્તાવેજ. આ જમીનનો દસ્તાવેજ તો જોહે ને. દસ્તાવેજ લઈ આવવાનો છે, નકર પછી ખબર છે ને કે તારા જમાઈને આ મારી નાખતા મને વાર નહીં લાગે. હે એવું ન કરતા દેવુભાઈ. આ તમે કેવો એ બધું હું કરીશ, પણ મારા જમાઈને કાંઈ ન કરતા. એ આ છે ને આ કરવાનું ને તે કરવાનું ને આ બધું મન નથી ગમતું. અહીંયા તો મારું કીધું થવું જ જોઈએ. આ દેવુંનું કીધું ન થાય ને એટલે એને દાનો બનતા વાર નથી લાગતી. હે એટલે દસ્તાવેજનું જેમ બને એમ જલ્દી કરી નાખજે તું. મોટા ભાઈ, આ તમે કેવી વાત કરો છો? આ બીજાની જમીન પડાવી લેવાની આ થોડું સારું લાગે આપણને. એટલે એ આ તું કીધું ને મારા કામમાં દખલ દેવાનું ચાલુ કર્યું. હે તે આ તને જે વાયપું છે ને એમાં ધ્યાન દે. તારે મને સલાહ દેવાની જરૂર નથી. સલાહ નથી દેતો મોટા ભાઈ, પણ આમ આપણી જમીન ન હોય ને એની ઉપર તમે કબજો કરી લો, આ થોડું સારું કહેવાય. અરે આ જમીન છે ને અહીંયાના જમાઈની છે અને હારી જમીન છે, તમે એની ઉપર હું કેમ નજર નાખો છો? તને આમાં કાંઈ ખબર ન પડે. હા, હજી તું છે ને નાનો પડ્યામાં. ઈ જમીન આપણી વાડીના શેઢે છે. ક્યાં? હે એટલે ઈ આપણા ભાગામાં ભળી જાય ને એટલે આપણી જમીન આમ એક શેઢે છે ને આમ લાંબી કતાર થઈ જાય. હે તું છે ને ભાઈ આ બધા વહીવટમાં ન પડે. તારે જે કરવાનું છે ને એ કર્યા કર. તને હું કીધું, દસ્તાવેજ નું ભૂલાય નહીં. પણ દેવભાઈ, તમે આવું કરશો તો પછી મારી દીકરીને જમાય શું કરશે? એનું પેટીયું કેમ રળશે? એટલે આ જમીન જાગીર નું પેટીયું નથી રળાતું? હે એ ભૂખ્યા મરી જાય છે? તારી છોડીને તારો જમાય કે મરી નહીં જાય તમ તારે? હે આ ઉપર વાળો છે ને હવે થોડું થોડું દઈ જ રે. દાડીઓ કરીને કાય છે, બીજું હોય હું એમાં? હા એટલે દસ્તાવેજ છે ને તું તારે કેમ લાવવો ને બધું તારે જોવાનું. જો ન લાવ્યો ને તો તારા જમાઈનું છે ને કાસળ કાઢી નાખતા મને વાર નહીં લાગે. તારી છોડી છે ને વિધવા થઈ જાય. વિધવાના રૂપમાં તારી છોડીને જોઈએ કીધું. તમે કેવો એ બધું હું કરીશ. હા હમણાં જમાઈને કાંઈ ન કરતા. બરાબર છે. મોટા ભાઈ, આમ ધાક ધમકી મારી અને જમાઈને મારી નાખવાની હું કામ ધમકી મારો છો? આવી રીતે જમીન હું કામ પડાવો છો? આપણે કઈ વાતની તાણ છે? એટલે આ તું કીધું નો દાતાનો દીકરો થવા મળ્યો. હે આ જો આ બાપ દાદા જે મૂકીને ગયા છે ને એમાં વધારો કરવાનો હોય કે એટલું એટલું ન રાખવાનું હોય. સમજાઈ ગયું ને? આ હું જે કરું ને મને કરવા દે. આમાં તને જે બધી કતાગમ ન પડે. તું જે કરતો હોય કરી જા, તારું કામ હોય પતાઈ જા. આમાં બહુ ધ્યાન નહીં દેવાનું તારે. ભલે દેવભાઈ, આ તમે કેવો એ હંધું હું કરી. હા એમ કરવાનું જ તે. નકર આ દેવું છે ને જલ્દી દાનો બની જાય. રામ રામ. હા રામ રામ. જાઓ કામે લાગો. હા 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 એક શેઢે છે ને આ હંધી જમીન આવી જાય ને એટલે લીલા લહેર છે. હે શું થયું?
હું કઈ નવા સમાચાર લઈ આવ્યા કે નહીં? કઈ ખબર પડી હું છે હું નહીં બધું? હા, હું ગામમાં ગયો છે ને બધું જાણવા મળ્યું છે. અશોકે જે વાત કરી ને એ બધી સાચી જ છે. આ લાખાભાઈની નિયતમાં ખોટ તો આવી ગઈ છે. પણ આમ અચાનક આ કઈ સમજાણું નહીં. ભલે આપણે સેજલને બહુ જાજુ કઈ કહી નહીં, પણ એ વાત તો સાચી જ છે કે એના બાપુ પહેલા આવા નહોતા ને અત્યારે કેમ આવા થઈ ગયા? મને એ વાતને નવાઈ લાગે છે. જ્યારે આપણે સેજલની હારે સાગરનું શક પણ કર્યું ત્યારે એની બધી વાતું ચીતું, આપણી હારે એનો વ્યવહાર, લગ્ન છે, લગ્ન પછી આટલો સમય ગયો, આદિ લગ્ન તો કાંઈ દેખાણું નહીં, અને અચાનક આવું રાવણ રૂપ એનામાં કેમ આવી ગયું? એ જ મને નવાઈ લાગે છે. અને આમ અચાનક પલટો આવી ગયો. નકર કોઈ પણ માણસનો સ્વભાવ છે ને હોય ને એ દેખાય જ આવે, પણ આટલા સમયમાં આપણે ક્યારેય એના સ્વભાવમાં ફેરફાર નથી જોયો. અને કેવો ભોળો માણસ, અને કોઈ દિવસ બોલવું નહીં, મોઢામાં જીભ નહીં, ને અચાનક આ બધી વસ્તુ કરવા માંડ્યા. મને એક વાતને નવાઈ લાગે, આ સેજલ બે ચાર દી આંટો જાતી ને તો એના હાથમાં કંઈક 5-50 રૂપિયા આપીને વળાવતા કે હાલે દીકરી મારાથી છા એટલા તને આપું. તો આ આપવા વાળો માણસ લેવા ઉભો થાય ને એ જરાક ખરેખર અજુકતું લાગે છે. આ અવરચંડાઈ કેમ ચાલુ કરી ને એ નથી ખબર પડતી. અચાનક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ ગામમાં જ ગયો હતો. આ તારા હારા લાખાભાઈએ જે આ અશોકને માર્યો અને ધમકાવીને કાઢી મૂક્યો અને વાડી લઈ લેવાની વાત કરીને તે ગામમાં જાણવા જ ગયો હતો. આ હકીકત છે, સાચી વાત છે. લાખાભાઈ એના કઈક કઈ રીતનું એનું મગજ થઈ ગયું છે અને આવી રીતે શું કામ કરે છે એ તો હવે તપાસ તો કરવી જ પડશે ભાઈ. સાચી વાત છે બાપુ તમારી. કારણ કે મારા હારા આમ અચાનક જ પોતાનું રૂપ બદલાવી નાખશે ને એવી તો આઠીમાં આશા નહોતી આપી. પણ તમે ઉપાધિ ન કરો, મેં સેઝલને છે ને મારા હારાને ઘેર મોકલીશ છે બધું જાણવા કે આ બધું છે હું ને સમજાવવાનું કીધું છે. જો હારું. ભાઈ, સારું થયું. હું કહેવાની જ હતી કે તું છે ને સેજલને મોકલ, અને કદાચ આપણને ખોટું બોલે કે આપણી પાસે કઈ બોલી ન શકે, પણ ત્યાં જઈને તો એને ખબર પડે ને, એની દીકરીને તો કહેશે ને કે શું છે ને શું નહીં. પણ બીજી એક વાત સાંભળ, સેજલને ત્યાં મોકલી છે ને એ તો બહુ સારું કામ કર્યું, પણ જો કાંઈક આડાવડું હકીકતની હાસી હોય ને તો તમે લોકો સેજલ ઉપર દબાણ ન કરતા. એ બિચારી દીકરીનો આમાં શું વાંક હોય? અરે આમાં બધી મિલી ભગત હોય બાપુ, તમે સમજી ન શકો. અને બીજી વાત કે મેં સેઝલને મોકલી તો ખરી, પણ કદાચ આ મારા હારા માનશે નહીં તો, અને ખોટી વધારે પડતી અવળસંડાઈ કરશે તો શું કરવાનું છે આપણે? જો સાગર, તારા હારાની નિયત ખરેખર જો બગડી જ ગઈ છે અને એની દીકરીની જમીન પર નજર છે ને તો કઈ એમ આપણે કઈ કાસા પોસા નથી કે એની માંગે એમ આપી દઈએ. એનો રસ્તો તો આપણે કઈ કાઢવો જ પડશે. તો હા, તે હાચી જ વાત છે બાપુ. હા, કહેવાય છે ને કે જ્યાં સુધી પ્રેમથી સમજાતા હોય ને ત્યાં સુધી પ્રેમથી સમજાવી લેવા. ખોટી મગજમારી કરવી આપણને કઈ પોહાતી નથી ને ગમતી નથી, પણ વધારે પડતી જો સામે વાળો મગજમારી કરતો હોય ને તો પછી આપણે કઈ મુકાય નહીં. એટલે જો મારા હારા પ્રેમથી અને શાંતિથી માની જાય ને તો કઈ વાંધો જ નથી, કારણ કે શરૂઆત એને જ કરી છે, વાતમાં ઈ જ છે. પણ જો વધારે પડતું હા લેવાની ભાવના એનામાં આવી ગઈ છે ને હકીકતમાં જે આપણને છેતરવા માંગતા હશે ને તો પછી આપણે કઈ સાખી લેવાનું નથી, ઝઘડો થાય મોટા પાયે. બસ બસ, હવે જો જે થાય છે ને એ આપણને ખબર જ છે કે એ કેવી રીતે થયું. એ જાણવા માટે આપણે ખાલી વાત કરવાની છે, બાકી આપણે બાજવાનું કેવી જરૂર નથી. આપણું મોભાદાર ખોયડું છે, અને ગામમાં આપણી ઇજ્જત કેવી છે ખબર છે? હવે ઝઘડા કરશો ને આવું બધું કરશો ને તો ગામમાં થૂ થૂ થશે. આપણે ઈ કઈ કરવાની જરૂર નથી. તમે લોકો શાંતિથી વાતચીત કરજો, અને જો ન પતે ને તો સરપંચને બોલાવજો, ગામના મોટા માણસોને બોલાવજો, અને પછી ફેસલો કરજો. બાકી તમારે કોઈએ કાંઈ બોલવાનું નથી, અને ઝઘડો તો કોઈ હિસાબે કરવાનો થતો નથી. હા બેટા, તારી બાની વાત તો આમ તો ખરી છે. ગમે એમ તો એ લાખાભાઈ આપણા વેવાય છે, સેજલના બાપા છે, એટલે આપણે ઝઘડો કરી અને વાત નથી વધારવી. આપણે કોઈક બે માણસને વચમાં નાખશું, એની હકીકત જાણશું, પછી એનો નિર્ણય લેવું. અને આમે સેજલ ગઈ તો છે, એ સમાચાર તો આપવાની જ છે, અને સેજલ આવ્યા પછી આપણે આગળ વિચાર કરશું. બાકી આપણે અત્યારે ખોટા વિચાર કરી અને તરકટ કરીને મગજ નથી બગાડવા. તું છે ને તારું કામ કર, અને આ બધી વાત સેજલ આવ્યા પછી થાય. હવે જ્યાં સુધી કાંઈ મેળ નહીં આવે.
સેજલના બાપુ, આવું હું સાંભળીને આવું છું ગામમાંથી. એવું તે હું તે સાંભળી લીધું. આખા ગામમાં થૂ થૂ થાય છે તમારી ઉપર. આખા ગામમાં વાતું કરે છે આપણી. અરે આબરૂના ધજાગરા કર્યા, ધજાગરા તમે તો. એમ નહીં, આ દીકરીની જમીન પડાવી હાટું તમે ને માથાકૂટ કરવા ગયા હતા. આમાં તને કઈ ન ખબર પડે. આ મેં જે કર્યું ને એ બધું બરોબર કર્યું છે. આમાં વચ્ચે તું ન માથું મારતી. વચ્ચે માથું ન મારતી એટલે? અરે હું સેજલની માં છું અને મારો બોલવાનો પૂરો અધિકાર છે. તમને કહી દઉં છું, દીકરીને દેવાની બદલે તમે દીકરીનું લેવા ઉભા થયા છો. તમે તો કેવા બાપ છો, મને તો એ નથી સમજાતું. અરે મૂંગી રહે ને તું. મેં તને કીધું ને કે આમાં તને કઈ ન ખબર પડે. અને હું જે કરું છું ને એ બિલકુલ બરોબર કરું છું અને મારો નિર્ણય અટક છે. આ થઈને રહેશે, બરોબર? બીજી વાર આ બાબતે મને વાત ન કરતી. અરે દીકરીના ઘરનું ખાઈને તમે ક્યાં ભાવ છૂટશો? આ તમે હારું નથી કરતા એટલામાં સમજી જાજો. સેજલ બેટા, સેજલ. કેમ છે બહારું છે ને? હારું છે દીકરા. બા, હું અહીંયા કોઈ હવાએ નથી આવ્યું. મારે મારા બાપુને કંઈક પૂછવું હતું. બોલ ને બેટા. કદાચ આ ઘર બાજુના મારા આવી રીતના પગલા તમને અનુભવ થઈ જ ગયો હશે. ખબર તો તમને થોડીક પડી જ ગઈ હશે કે હું કામ આવી છું. બાપુ, મારે જવાબ જોઈ છે કે તમે હું મારા હારાની જમીન પડાવવાનો કાવતરું કર્યું છે કઈ? હા, મેં તારા હાહરાની જમીન પડાવવાનું કાવતરું કર્યું છે અને એ જમીન હું લઈને રહીશ. બાપુ, આ શું બોલો છો તમે? તમને ભાન છે? આવા તો તમે નહોતા અને હું તમારી દીકરી છું. અરે આપણા કુળમાં તો એમ કે એક બાપ દીકરીના ઘરનું પાણી એ ના પીવે અને તમે મારા હારાની જમીન હડપવા ઉભા થશો. તમારું મગજ કેમ આવું હાલે છે? હું છું છે તમને? અરે સોરી, આ દીકરીના ઘરનું બાપ પાણી ન પીવે ને એ વાત બહુ જૂની થઈ ગઈ. પણ આયા તો મેં તારા હાહરાની આખી જમીન હડપી લીધી છે. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ જમાઈને અને એના બાપને કહી દેજે આ બીજી વાર વાડીમાં પગ ન મેલે, નહીતર હારા વાત નહીં રહે. બાપુ, આ હું બોલો છો? તમે મારો કઈ વિચાર કર્યો છે કે આ તમારી દીકરીને એના હાહરિયામાંથી કેટલા મેણા ટોણા સાંભળવા પડશે? મને કહે છે ત્યાં ઘરના બધા કે તારો બાપ તારા ભાઈનું, તારા હાહરિયાનું, આપણા ઘરનું લેવા ઉભો થયો છે. હું સાંભળાય એવું તમને નથી થતું મનમાં જરાય? ત્યાં મારે દુઃખ વેઠવું પડશે? સાંભળવું પડે ને તો સાંભળી લેજે અને દુઃખ વેઠવું પડે તો વેઠી લેજે. આ તારા બાપને ખાતર તો એટલું નહીં કરી શકે. પણ બાપુ, તમને થઈ હું ગયું છે? તમે આવા તો નહોતા. આવા નહોતા ને તો હવે થઈ ગયા છે, એમ સમજી લે. અરે તમે તમારી દીકરીનો વિચાર નથી આવતો કે હારી બાઈને કેટલી મુશ્કેલી પડશે? એ તો વિચાર કરો. આ બાપ છો કે કોણ છો તમે? એલી બાઈ, તને કાઈ ન ખબર પડે. તું મૂંગી રહે ને. આ તને કેટલી વાર મારે કેવું કે આમાં તારે વચ્ચે ટાંટિયો નહીં અડાડવાનો? હું કામ ન અડાડું? હું એની માં છું, કઈ દુશ્મન નથી એની. અને મારી દીકરીને ઘરની અંદર તકલીફ પડશે નહીં તો હું કોઈ દી નહીં સાંભળી લઉં. સમજી ગયા તમે? આ જે છે ને એટલેથી તમે અટકી જાજો, એટલામાં સારું છે. બીજું મારે કાઈ સાંભળવું નથી. અને સોરી, તને કીધું એમ ઘરે જઈને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે આજ પછી તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ વાડીમાં ટાંટિયો ન મૂકે. અને ઓલા તારા ભાગ્યને તો ચોખ્ખું કહી દેજે ને કે ભાગ્યના તો હું ટાંટિયા ભાંગી નાખે. હા, મારા બાપુ તો નથી બોલતા, કેમ કે મારા બાપુ મને કાંટોય વાગતો ને તો થોડા મારી પાસે આવતા, મારી આંખમાંથી એક આહુડું ન પડવા દેતા. અને આજ મારી ઉપર આવું દુઃખ પડે અને તો એના કાળજે કઈ કરવટ નથી મેળાતા. ઈ સહન કરી લે છે, એને કઈ ફેર નથી પડતો. નહીં બાપુ, નહીં. આ તમે નથી. બસ સોરી, બસ. હવે અહીંયા ઊભી પણ અહીંયા હું પાડેસ? જા તારા હાહરાન ઘરે હાલતી થા જા. હું કીધું તમે? હું કીધું? બોલો તો હજી એકવાર તમે. હવે એને કેને ભાઈ અહીંયા ઊભી પણ અહીંયા હું પાડે છે? એના હાહરાન ત્યાં જાય. અહીંયા કાઈ કામ નહીં થયું એનું. આ તમે બોલો છો કે બીજું કોઈ બોલે છે? અરે જે દીકરી નાનેથી આંગણામાં મોટી થઈ અને એ દીકરી તમે ઘરમાંથી જાકારો આપો છો, એ શરમ કરો. ક્યાંક જઈને ડૂબી મરો જાઓ. હવે એને કહી દે એનો બાપ મરી ગયો છે, બરોબર? અહીંયા એનું કાઈ કામ નથી અને અહીં બીજી વાર છે ને આવતી નહીં. અને લે, આ તો હું હજી હાથ પકડીને ઊભી છો. જાય છોડી જા.
તાર ઘેર જા. સેજલ સેજલ ક્યાંય નહીં જાય, સેજલ અહીંયા જ રહે. તો તુંય જાઈને ભેળી. નહીં બા નહીં. બોલો માં કઈ જોઈ લીધું મેં મારા બાપુનું રૂપ. ઠીક છે બાપુ, આજ તમે તમારા મોઢેથી મને અડેલો છો ને અહીંથી હું આજ લઈ જાઉં છું. પણ એક વાત મારી યાદ રાખજો કે આજથી તમારો ને મારો જે બાપ દીકરીનો સંબંધ છે ને એ આજથી પૂરો અહીંયા. સેજલ સેજલ આ તારું ઘર છે બેટા, સેજલ. મોટા ભાઈ, આ કઈ સારું નથી કરતા તમે ગામમાં. લઈ તું આ જ્યારે હતી મને જ કેમ શિખામણ દેતો હે? હું ખરાબ કામ કરું છું, તું મને વારા ઘડિયા કીધા કરીશું. હારા શું કરો છો? આજ લગન તમે આપણા પંથકમાં કેટલાય ખેડૂની જમીન પડાવી લીધી. આ કામ તો તમે ખોટું કરો છો, પણ તમે મોટા છો ને એટલે હું કાંઈ બોલતો નહીં. આ પાપ કહેવાય મોટા ભાઈ, આવું ન કરાય. એટલે એ ભાઈ, આ બધું ભેળું કરવું હોય ને તો છે ને આ બધું કરવું પડે. આ પૈંડી કામે છે ને પેટ ભરાય. હે હવે ખાવા દાવા ન કરીએ ને તો કાંઈ ભેળું ન થાય. એટલે છે ને તારી કરતા મેં વધારે દિવાળી જોઈ છે. એટલે તું છે ને હા મને બધું શીખવાડી નહીં, મને બધી ખબર પડે છે. ખબર પડે છે મોટા ભાઈ, તમે અચાણ લગન જે કાંઈ કર્યું ને એમાં હું વસાળે બોલ્યો નહીં, કારણ કે હું નાનો છું અને મને ખબર છે મારું તમારી આગળ કંઈ હાલશે નહીં. કારણ કે એક બાપના આ છે એની છોકરીની જમીન પડાવી લેવાનું તમે જે પાપ કરો છો ને આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. આવા ખોટા કામ કરશો ને મોટા ભાઈ તો આનું પરિણામ છે ને સારું નહીં આવે. ક્યાંક રોડ ઉપર હાલ્યા જતા હશો ને ત્યાં કોક કાહળ કાઢી નાખશે, વાર નહીં લાગે મોટા ભાઈ. સાચી વાત છે રાજભાઈ ની વાત આ વાંચી છે. અરે દેવાભાઈ, તમે કેવા માણસ છો. અરે એક બાપને એવો મજબૂત તમે કરી દીધો કે ઈ એની દીકરીનું ઘર ભાંગે. તમે જરીક વિચાર તો કરો. હે બોલી લીધું અને તે બોલી લીધું. તમે બે કાન ખોલીને સાંભળી લ્યો. આ જર જમીન અને જોરું એને પામવા હોય ને તો આવા કાવા દાવા કરવા જ પડે. હું કાવા દાવા કરવા પડે મોટા ભાઈ? નાનકા તને આ હંધી ખબર ન પડે. હા બધી છે ને રાજ રમત કહેવાય, રાજ રમત. આ જમીન પામવા હાટું થઈને આ લાખાને દવાડે ચડાવ્યો. હા કોલર વ્હાઈટ છે ને તો એ વ્હાઈટ જ રહેવો જોઈએ. હે એમાં કાળો દાગ ન લાગવો જોઈએ. એટલે જો આપણે આ બધી રમતું કરીએ ને તો આપણા નામ ઉપર કલંક લાગે. પણ આ લાખાને રવાડે ચડાવ્યો એટલે કહેવાય ને એક કાંકરે બે પક્ષી માર્યા. મોટા ભાઈ ભૂલો છો તમે. આ કહેવત તમે જે બોલ્યા ને એ અધૂરી બોલ્યા છો. આ જર જમીન ને જોરું આ તઈને છે ને કજિયાના સોરું છે એટલે આમાં વાર ન લાગે કાહળ નીકળતા. પણ મોટા ભાઈ આ તમે જે દીકરીના બાપના હાથે જે પાપ કરાવવા નીકળ્યા છો ને આ પાપ કહેવાય, પાપ. આ ખોટું કામ ન કહેવાય. આને પાપ નો કહેવાય નાનકા. આવા કામ કરીએ ને એને તો રમત રમી કહેવાય, રમત. અને રમત તો ઈ માણા રમી શકે કે જેનું મગજ છે ને બહુ હાલતું હોય. તને ખબર છે આ લાખાના જમાઈની જમીન આપણા તાબામાં આવી જાય ને એટલે આપણી જમીન એક છેડે થઈ જાય અને ઈ તે હોનાની લગડી જેવી. હા હા દેવાભાઈ, આ નાના મોઢે એક વાત કરું છું કે તમે આ હોનાની લગડીની વાત કરો છો ને તો મારી એક વાત સાંભળો કે હું આ ઘણા વર્ષથી આ કાળુ બાપુ ભેગું રહું છું, પણ મેં કોઈ દી એના આંખમાં આંસુ નહોતા જોયા. પણ જ્યારથી આ લાખાભાઈ જમીન ઉપર કબજો જમાવીને બેઠા છે ને ત્યારથી નકરા રોવે છે. એટલે હું તમને બે હાથ જોડું છું કે તમે આવું ન કરો ને, ન કરો. એ ભાઈ હાથ જોડવાની જરૂર નથી. આ લાખો એના જમાઈ પાસે જમીન માગે એટલે મારા તો ફાયદા વાળી વાત છે. હે
હા શું તને કહું, આ લાખાને મેં જ કીધું છે કે આ જમીન ઉપર કબજો કર લે, અને હજી તો દસ્તાવેજ મગાવ્યો છે. આ જમીન હંધી મારે હડપવાની છે. આ જમીન છે ને મારા ખેતરના શેઢે છે, એટલે મારે એક ખરાળનું આમ શું કહેવાય વડાળ થઈ જાય. હે એટલે જમીન આમ સીધો પટો જ્યાં જોવો ત્યાં સુધી હંધી જમીન દેવું નહીં. મોટા ભાઈ આટલી જમીન ને શું કરવી? માણા મરે ને તે 2x6 ની જગ્યા જોઈ, ખાલી માણા ને હંધુય અહીંયા પડ્યું રહે, ખબર નહીં પડે. હું કરશું આટલી જમીન ને? એ ભાઈ એ મને ખબર પડે છે કે માણા મરે ને ત્યારે 2x6 ની જગ્યા જોવે, પણ છે ને ઈ 2x6 ની જગ્યા પાસે પોખતા છે ને વચમાં બહુ લાંબો પંથ છે ભાઈ. એ પંથ કાપવા માટે રૂપિયા જોઈ, હે એ હોવા જોઈ. રૂપિયા જોઈ, મહેનત જોઈ, હે પણ જ્યારે મહેનત કરીને માણસ એટલો આગળ નીકળે ને ત્યારે જ ઈ જમીનની કિંમત આપણને ખબર પડે. બાકી તમે આવી રીતે કોકનું જૂટવી લ્યો ને. હે જો મારી વાત સાંભળી લે, આ સલાહ સૂચન દેવા હા દેવુભાઈના ઘરે નહીં આવવાનું ક્યારે, સમજાણું? તારો રસ્તોમાં મજૂર છો ને તો મજૂર થઈને રે, નીકળ. સાગર, એ સાગર, સાગર કઈ બાજુ જાશો? વાડીએ જાઉં છું ભાઈ. ક્યાં જવાનું? જો ભાઈ વાડીએ નથી જાવું, રહેવા દે. કેમ ભાઈ વાડીએ નથી જાવું? બસ આ મારે 17 કામ બાકી છે. આ વાડીએ નો જાઉં તો બધું કામ મારું અટકી જાય. અને તારે મને લઈને જાવો છે ક્યાં? અરે મારે તને ક્યાંય નથી લઈ જાવો ભાઈ, આ તારા ભલા માટે કહું છું, તારે વાડીમાં નથી જાવું. અરે મારું કામ અટકી જાય એમાં મારું ભલું શું થાય? તને ખબર છે અત્યારે પાક બધો છે ને ખેતરમાં ઉભો છે, અને જો સમયસર એને લઈ લેવામાં નહીં આવે ને તો બધી નુકસાની જાહે. જો ભાઈ તને હું કેમ સમજાવું કે તને વાડીમાં જવાની હું કામ ના પાડું છું? જો ભાઈ તારા મનમાં જે પણ કઈ દુખાવો હોય ને એ હઠ કહી દે મને, કારણ કે મારે થાય છે મોડું. તને ખબર છે આ સૂરજનારાયણ ક્યાં ભોગ્યા છે? એક તો મારે વહેલું આવવું તું ને વહેલું હોવાનું નહીં, કારણ કે આજે ઉઠવામાં જ મોડું થઈ ગયું. હવે તું છે ને ખોટે ખોટો મને હેરાન ના કર, મારે ઘણું કામ છે હજી, મને જવા દે તું વાડી. કામ ને મુખ પડતા રહેવા દે ની ભાઈ, તો ત્યાં નથી જાવું તારે, તું રહેવા દે, તારે ભલા માટે કહું છું ભાઈ. તો તારે જે કેવું હોય ને જલ્દી જલ્દી બોલ, કારણ કે કઈક કારણ વગર તું ના નો પાડે ને હું કામ ના પાડે છે ને ફાટવા માંડ મોઢામાં. હા સાગર કહું છું, આ મારા ભાઈ દેવુભાઈ ને તો તું ઓળખસ છો ને? એને છે ને આ તમારી આ પાદરવાળી જમીન પડાવી લીધી છે, અને વશમાં રાખ્યા છે તારા હાહરાને. અને અશોકને ડરાવી ધમકાવીને એને છે ને પાદરમાંથી કાઢી. સાગરભાઈ તમે છે ને વાડીએ નહીં જાતા હો. હા હવે હા ભાઈ ઈ જ કહે છે, અને તું પણ ઈ કહેવા માંડ્યો. શું થયું? જો આ બધો છે ને આના ભાઈ દેવુભાઈ નો પ્લાન હતો. આ તમારા હાહરાનો છે ને કાંઈ વાક નથી હો. અને આ તો છે ને એને ખાલી એને મોરો જ રાખ્યો હતો. હા પણ હું શું કહું છું કે તમે છે ને ક્યાંય જાતા નહીં, મને તો છે ને બહુ બીક લાગે છે. મારો દેવુભાઈ છે ને હાવ હારો માણા નથી. પણ એ આવું કરે શું કામ? ઈ તો સમજાતું નથી મને. આ તમારી જમીન ઉપર નજર છે એની. આ હારી જમીન રહી કે નહીં એટલે એની કાળી નજર ક્યારની હતી, પણ તમારા ભાઈ તમારથી નથી સમજતા. તો હું સમજાવવા જોઈએ ને તમારે કે એના બાપ દાદાની જમીન થોડી છે, તમારા બાપ દાદાની જમીન છે. અમારી જમીન ઉપર એમનો અધિકાર થોડો લાગે કે આવી નજર નાખીને દે? જો સાગર તું મારા ભાઈને સારી રીતે ઓળખશો, એ કઈ હારો માણા નથી, અને એને સમજે એવો નથી. અને આ જમીન પડાવવાનું કારણ હું તને કહું ને તો જો, એક તો ગામના પાદર જમીન અને ઉપજાવ પાણી વાળી જમીન, અને અટાણે આ જમીનના ભાવ ફાટી નીકળ્યા છે. અને એને છે ને વાઘજીભાઈ એટલે કે તારા હાહરાને કીધું છે, તમે જો આ જમીન નહીં પડાવો ને તો હું તમારા જમાઈને મારી નાખાય. એટલે તમારા હાહરાને મોરો બનાવેલા છે, આમાં તમારા હાહરાનો કઈ વાંક નથી. અરે પણ તારો ભાઈ માણસ છે કે પછી જનાવર? જમીનના ટુકડા હાટું થઈને કોઈ માણસ કોઈને મારવા ઉભો થાય? અરે તું જેવો ગણી એવો મારા ભાઈને. હું તો કહું રાક્ષસ કે ને તોય હાલશે, પણ એની નજર છે ને તમારી જમીન ઉપર હતી. એટલે જવો સાગરભાઈ, આમાં છે ને
મારા હાહરાનો કાંઈ વાંક નથી. અરે તમારા જીવને જોખમ હતું ને એટલે જ તમારા હાહરાએ એવું કર્યું, તમને બસાવવા હાટું થઈને. અને આમ જુઓ સાગરભાઈ, તમે માનો ને તો વાડીએ ન જાઓ. આ મારા ભાઈના માણસો છે ને વાડીમાં બેઠા જ છે. આમ તમારી આગળ હાથ જોડું છું, તમે વાડીએ ન જાઓ, પાછા ઘરે જાઓ અને ઘરે જઈને બધું સમજી લેજો, પણ વાડીએ જવાનું રહેવા દો. હા હાલો ઘરે ત્યાં જઈને વાત કરીશું. હાલો હાલો. અશોકને કેટલી વાર કીધું કે આ નળિયા અહીંથી લેવડાવી લેજે, આખું ઘર હમું કરાવવાનું કીધું છે, પણ આ છોકરો ભૂલી ગયો લાગે છે. કઈ નહીં, આવે એટલે એને સમજાવી દો બધું. બાપુ હા બેટા ભાઈ. આપણી યારે છે ને બહુ મોટી છેતરપિંડી થઈ છે. મોટી છેતરપિંડી? શેની મોટી છેતરપિંડી? અરે કાળુ બાપા, આ છે ને આના હાહરા છે ને એનો કાંઈ વાંક નથી. તમને ખબર છે આ જમીન હાટું થઈને હા દેવુભાઈ છે ને એને જ આ બધું કાવતરું કર્યું હતું. હું વાત કરશો અશોક તું? અરે તો ભાનમાં તો શોકે નહીં. હા બાપુ, અશોક જે પણ બોલે છે ને એ હંધુય હાસુ છે. આમાં મારા હાહરાનો કાંઈ વાંક નથી. આ હંધુય કરતા ધરતા પેલા દેવુભા જ છે. પણ દેવુભા તારા હારાને માર કરે અને તારા હારાએ આપણી જમીન પડાવવાની વાત કરી, એવી તો એને કઈ મજબૂરી હોય કે દેવુભાઈને દબાણ કરે? એ હંધુય તમને જણાવું, આ દેવુભાઈએ છે ને મારા હાહરાને ધમકી આપી હતી કે જો એ આપણી જમીન આપણી પાસેથી પડાવશે નહીં ને તો દેવુભા મને મરવી નાખશે, મારો જીવ લઈ લે. હા હું વાત કરશો તું? હાસી વાત છે બાપુ. અને તમે જ વિચારો ને, આ દુનિયાનો કયો એવો બાપ હોય કે જે પોતાના દીકરીના વરને આમ મરવા દે? પણ બેટા મને એક વાત ન સમજાણી, તને આવું બધું કોણે કીધું? બાપુ આજે જયારે હું વાડીએ જતો હતો ને ત્યારે આ દેવભાનો ભાઈ પેલો રાજ છે ને હા એને જ મને હંધી વાત જણાવી. હા તે શું કહે છે રાજ? આ રાજે મને કીધું કે આ હંધી વાતમાં તમારા હાહરાનો કાંઈ વાંક નથી. આ મારો ભાઈ જે દેવ છે ને એને જમીનની લાલચ હતી, કારણ કે આપણી જમીન મોકાની છે, પાણી વાળી છે, અને અટાણે છે ને આપણી જમીનનો ભાવ આસમાને ભોગ્યો છે. એટલે આ દેવભાઈ છે ને એના મનમાં લાલચ જાગી અને દેવુભાઈએ મારા હાહરાને હથિયાર બનાવ્યું અને આપણી ઉપર જ ઉપયોગ કર્યો. આ દેવુભાઈના મનમાં આટલું બધું કપટ હશે, આવી તો સપને ખ્યાલ નહોતો. અને મને થોડો ઘણો તો વિશ્વાસ તારા હારા ઉપર હતો કે આ માણસ એવું ન કરીએ કે, પણ આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પણ બેટા હવે આનો કઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા તે કાઢવો જ પડે ને બાપુ. હા પણ મારી વાત સાંભળો, આ દેવાભાઈ છે ને એને ઘરે હું ગયો તો, પણ એ તો એકના બે નહોતા થતા. મેં એને કેટલા સમજાવ્યા, એના ભાઈ રાજભાઈએ કેટલા સમજાવ્યા, પણ છે ને આ માણસ તો હાવ રાક્ષસ જેવો છે. અરે નો સમજાવ થોડો હાલે, એના બાપની જમીન છે આ દેવાના, તે મારી પાસેથી લઈ લે માસ્કીને. અને જો આ માણસ છે ને એ સીધી રીતે સમજવાનો નથી. આપણે એક કામ કરીએ બાપુ, બોલાવો પંચાયત અને પંચાયતની વચ્ચે એને ઉભો રાખો અને પૂછો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, ક્યાં જાય દીકરો? હા હવે આનો છેલ્લો રસ્તો તો એ જ કાઢવો પડશે, કારણ કે દેવુભાઈ છે ને એ છે ને સીધી લીટીનો માણસ નથી. એ છે ને એક નંબરનો નાલાયક માણસ છે. કોનું ક્યાંથી મળે અને પસાવી લેવું ને ત્યાં જ એની નજર હોય છે. સાચી વાત છે બાપુ તમારી. અને આમે આ જ્યાં સુધી જેવા અરે તેવા ન બનો ને ત્યાં સુધી એ વડાને ભાન નથી થતું. પણ મારી વાત સાંભળ, હવે તું છે ને એ દેવાની સામે નહીં જાતો, કારણ કે એ માણસનો મને ભરોસો નથી. એ નકામો હાથ ઉપાડી લે ને બીજી ઉપાધિ ઉભી થાય. એના કરતા સચોટ રસ્તો એક જ છે કે આપણે પંચાયત બોલાવીએ અને એને હાજર કરીએ અને આખા ગામ વસાડે ઉઘાડો પાડી દઈએ. હાચી વાત છે તમારી, બસ એમ જ કરો તો જ આનો છે ને ઉકેલ આવશે. હવે એક કામ કર, તું અટાડે વાડી કે ખેતર ક્યાંય જાતો નહીં, સીધો ઘેરે જા. મને તારી ઉપાધિ થાય છે એટલે તું સીધો ઘેરે જા. સારું બાપુ. અને અશોક, મેં તને કીધું ને નળિયા અહીંથી લેવડાવવાનું, એ તું લેવડાવી અને આ ઘર હમું કરાવી નાખજે, કારણ કે આ છે ને આમને પડ્યું રહે ને તો ખંડેશન પડી જાય. બરોબર? હવે હું છે ને આ પંચાયતનો કાંઈક નિર્ણય તમારે લાવવો પડશે ને, એના માટે હું ગામમાં જાઉં છું. ભલે બાપા, તમ તારે જાવું, આ હરખું કરી નાખું છું. હા કેટલા દુઃખી થઈ ગયા છે.
આ અરે દેવાભાઈ હવે તો આ જમીન મેં પચાવી લીધી. હવે હું એમ તો તું અહીંયા કા આવ્યો? હા, તું અહીંયા કા આવ્યો? આ જમીન પસાવી લીધી એટલે કે તારી હાટું નથી આ લીધી. હા, આ જમીન હવે આજથી મારી છે, એટલે આ જમીન ઉપર હવે તારે પગ નહીં મૂકવાનો. હું તારી છોડીને અને તારે જમાઈને જે કેવું હોય એ કહી દેજે. દેવાભાઈ, હજી તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી પાસે આવું પાપ ન કરાવો. અમારી દીકરીની જમીન નો ચીનવો. આવું નિષ્કામ મારા હાથે ન કરાવો દેવાભાઈ. એલા એ તું બુદ્ધિનો બારદાન છો? હે, તને ખબર નથી? આ એકવાર મને જે વસ્તુ ગમી જાય ને, હે, એના પર મારો જ હક હોય. અને આ જમીન છે ને મને ગમી ગઈ, કારણ કે ઓલપાનો પડો છે ને એ મારો. એક હેડે આમ જો, આ જમીન છે ને બધી મારી. હજી આ તારો ખેલ પતે ને પછી ઓલાનો વારો છે. એટલે હવે છે ને આ બાજુ ધક્કો નહીં ખાતા. તું તારો જમાય કે તારી સોળી કે તારી બાયડી કે જે હોય ને, એટલે આજથી છે ને આ જમીનનો માલિક હું છું. હે, એટલે કાંઈ પગ નહીં મૂકતો. હજી કહું છું દેવાભાઈ, સમજી જાવ તો વધારે સારું. હું સમજવું મારે? હવે સમજવાનું તારે છે. અને મારી સામે છે ને લબલબાટી કરીમાં, એટલે તને તો ખબર છે ને ક્યાં તારે જમાય ને, હે, વેતરી નાખતા મને વાર નહીં લાગે. પછી સોડી છે ને રાંડી જાય, અને તું છે ને તારી રાંડેલી સોડી જોઈ નહીં એક પાછો. હે, હા, તો હાડો દાડિયા કરવા પડશે. એટલે છે ને ભાઈ, તાનો મનો હાલતી પગે ફરી વાર પગ ન મૂકતો. હે, હું વિચાર કરીશ જે તાની મનીનો હાલ તો થા, એટલે કામ પૂરું થાય. દેવાભાઈ, હા, અમારી દીકરીની જમીન છે, અહીં પેટવી રળવા ક્યાં જાય? આવું ન કરો ને દેવાભાઈ, હું તમારા પગે પડું દેવાભાઈ, આવું ન કરો ને. પગે છે ને આપણા ગામમાં શિવજીનું મંદિર છે, ત્યાં જઈને પગે લાગી લેવાનું અને કહેવાનું, શિવજી મારો ભાવ છોકરીની જમીન વહી ગઈ, બરાબર આપી દો. હે, એ બધું ન્યાજ કરજે. આ રોવા ધોવાનું મારી સામે નહીં કરવાનું, કારણ કે મને છે ને આંગળાથી કઈ ફેર જ નથી પડતો. હા, અને આ મૂકી દે, સમજાણું? આ મારે છે ને તારું ગળું દબાઈ દેવું પડે ને, એ પેલા નીકળ. હાલ નીકળ. મારો બેટો આ જમીન હા હોનાની બેટા, આ લાખાભાઈ તો આ વાતમાં નિર્દોષ છે. હવે આ દેવુભાઈ છે ને, એના વિરુદ્ધ આપણે પંચાયતમાં ફરિયાદ કરવાની છે ને, એ આજે બોલાવી લઈએ. એ તો મેં તમને પહેલા જ કીધું હતું ને બાપુ, કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે પંચાયત ભેગી કરીએ, કારણ કે જ્યાં સુધી પંચાયત નહીં બોલાવીએ ને ત્યાં સુધી આ વાતનો નિવેડો ન થવાનો. ત્યાં સુધી આ જે જમીનદાર છે ને એ હકેથી રહેવાનો નથી. લાખાભાઈ, તમે અરે તમારી આવી હાલત પૂછ્યું છે? આન પાવી આવો, પેલા ઓરાવી આવો. હું છું, માંડીને વાત કરો લાખાભાઈ. તમે એટલા બધા ગભરાવશો કેમ? કે તમારી જમીન હડપી પછાવી પાડીને એને આપી દો. અને કાળુભાઈ, હું મારી દીકરીનો સુહાગ બચાવવા સારું થઈને આ બધું મેં કર્યું હતું. અને પછી મને ગુસ્સો આવ્યો ને, મેં એને મારી નાખ્યો. લાખાભાઈ બહુ ખોટું થયું છે. તમારા હાથે ખૂન થઈ ગયું છે. હવે શું થશે?
મને તો એની ચિંતા થાય છે. તો હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે આગળ હું કરવું ને એ વિચારો. કારણ કે આ પેલા જમીનદારનું મૃત્યુ તો થઈ ગયું છે, તો હવે જો પંચાયત ભેગી થઈને તો કદાચ મારા હારાને જેલની સજા થાય. પણ બાપુ આટલા દીધા તમે મૂંઝાતા હતા. મેં તમને કેટલી વાર પૂછ્યું હતું, હું ઘેરે આવી હતી ને, તમે મન ખોલીને મને ન વાત કરી હૈકા. જોયું ને સાગર, મેં તમને કીધું હતું ને બાપુ કે મારા બાપુ કોઈ દી આવું કરી શકે. નક્કી કાંઈક દાળમાં કાળું છે. બેટા, હવે ચિંતા કરવાની તારે જરૂર નથી. અને લાખાભાઈ, આ તમારા હાથે જે ખૂન થઈ ગયું છે ને, પણ હવે જ્યાં સુધી હું મારી વકાલ છે ને ત્યાં સુધી તમને ઓછી સજા થાય ને એવું કાંઈક હું કરીશ. તમને સજા નહીં થવા દઉં, કારણ કે એ નાલાયક માણસનો અંત આવો જ આવે. જો બાપુજી, મારી વાત સાંભળો. જ્યારે આ ઘટના બની ત્યારે હા પેલા જમીનદારની હારે કોઈ બીજું હતું કે નહીં? હા કાળુભાઈ, આ ઘટના બની ત્યારે ખેતરમાં મજૂરો હતા. મતલબ કે આ હંધુ એ બધાએ જોયું છે. પણ તમે ફિકર કરો મહો, આની જે પણ સજા મળશે ને એ સજામાં ભોગવવા હું તૈયાર છું. ભાઈ, મારાથી તમને કઈ આડાવડું કહેવાય ગયું હોય તો મને માફ કરજો. ભગવાન, તમે પણ માફ કરી દેજો. અને સાગરકુમાર, તમને પણ મેં ન બોલવાના વેણ કીધા છે, મને માફ કરજો. જો બાપુજી, હું કઈ ના બોલું. બાપુ, તમે તો બધાની માફી માંગી લીધી, પણ આ બધામાં હું તમારી ગુનેગાર છું. મેં તમને ઘેરે આવીને નો કહેવાના વેણ કીધા હતા. મને હતો ભરોસો અંદરથી કે મારા બાપુ આવા કોઈ દી ન હોય, તો એ છતાં મેં તમારા શબ્દો ઉપર વિશ્વાસ કરી લીધો અને તમને નો કહેવાનું કીધું. બાપુ, મને માફ કરી દેજો. નહીં દીકરી, નહીં. હા તો તું મારા ઘરે આવી ત્યારે મેં તારું હૃદય દુખાવ્યું તું બેટા. તું મને માફ કરજે હો. તું મને માફ કરી દેજે બેટા. અરે બાપુ.